બાપા એ વાઘ હાંકવી દીધું ને તમારો ભાઈ વાઘ હાંકીને નીકળી ગયો. રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશ માધારી મિની વ્લોગ ને મિત્રો આજે જવાનું હતું આપણે વાઘમાં, એટલે આપણે વાઘ લઈને નીકળી જ ગયા હે અને આપણે ગામ વાળી ભીત ઉપરથી ચડી ગયા ને સીધા આવી ગયા વીડી વિસ્તારમાં, જ્યાં કારણે મારે આવી રીતના કઈક હળિયું કાઢવાની હોય છે અને આપણે બકરા કઈક આવી રીતના આમ હળિયું મને કઢવતા હોય છે ને कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी। એટલે આમાં મને એક વાઘવારો દેખાણો જે ઓલીકો બકરા સરાવી રહ્યો હતો ને પછી હું મારા ગાંડાવને લઈને આવી ગયો હવેડે પાણી પાવા, એટલે આપણા ગાંડાવે હવેડે પાણી પી લીધું. तो चलिए शुरू करते हैं। जनता माफ नहीं करेगी। બધા બકરાને પાઈ લીધું પછી મેં ફટાફટ પાણી એટલે પછી નીકળી જ ગયો તો હું બકરા લઈને પાછો ચરવા માટે વેડી તરફ ને મિત્રો માથે ધોમ તડકો તપતો હતો એટલે મને લાગ્યો તડકો એટલે હું કરી ગયો તો સાંયે પણ ગરમી થતી હતી એટલે 5 ઉપર પંખો ચાલુ કર્યો ને મિત્રો ઠંડો પવન આવતો હતો. આહા અને એટલામાં તો ભાઈ ને મામાનો છોકરો બે આવ્યા હતા આપણા હાટું બપોરા લઈને, કેમ કે એને હતો આજે શુક્રવાર એટલે એ બે હતા ઘરે, એટલે પછી આવ્યું હતા આપણી ગામઠાર, એટલે પછી એને કીધું તમે લઈને આવો બપોરા, એટલે પછી આપણે વીડીમાં કરી નાખીએ બપોરા અને મિત્રો પછી આપણે બપોરા કરીને નીકળી ગયા વાઘ તરફ ને પછી આપણું વાઘને ચરાવતા લઈને જવાનું હતું પાણી, એટલે હું આવી ગયો મિત્રો હવેડે તરફ પાણી અને પછી બધે બકરાને પાઈ લીધું પાણી, એટલે બધે બકરા હાલતા થઈ ગયા હતા અને પછી આપણે રખડતા ભટકતા ઘર તરફ નીકળી ગયા હતા અને મિત્રો એટલામાં જ આપણો ભાઈ ને મામાનો છોકરો બે જતા હતા પાછા ઘરે, એટલે પછી મેં એને કીધું પાણીની બોટલ દઈ જજો, એટલે એક જ પાણીની બોટલ લઈને આવ્યા હતા અને પછી આપણે જતા હતા ઘર તરફ. તાર રસ્તામાં હાલતા હતા અમારા ગામના ટ્રેક્ટર ને જીસીબી ટાઈસમાં પણ ટાઈસું ભરતા જેસીબી ના ટાયરે કાઢીને ક્યારેક ફાટામાં ભરી લઈએ એવા અમારા અહીંયા ગામના ડ્રાઈવરો પડ્યા છે મિત્રો, અને હું તો જોતો તો આ તો ઘરના હું કરતા પણ એમાં પડ્યું હતું મિત્રો ટાયરમાં પંચર, એટલે પછી ફાટામાં ભરીને ચડાવવાનું હતું આપણે ટ્રેક્ટરમાં, એટલે પછી બધા ટ્રેક્ટરમાં ભરવાની ને એવી ખુવાર કરતા હતા, પાછું પડી ગયું હતું અને પાછી મુરઘાતોડ મહેનત કરી અને પછી પાછું ચડાવ્યું ફાટામાં અને પછી પાછું નાખ્યું ટ્રેક્ટરની ટોલીમાં એને લઈ ગયો ઓપરેશન ઓડમાં. આપણે જવાનું હતું ઘર તરફ, આપણું વાઘ હોઈ ગયું એટલે પછી આપણે મળીએ નવા ટોપિકમાં. મોર મિની વ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જજો ગાઈસ.